હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 5.1 ચેપ્ટર 5 ક્લાસ 12 માં આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 5 ની અંદર જો કઈ રીતે ક્વેશ્ચન સોલ્વ કરશું, જેમાં આપણે પ્રસ્તાવનાની અંદર જે એક્ઝામ્પલ જોયો તો તે એક્ઝામ્પલને લગતો છે. આ એક્ઝામ્પલ હવેના પછી ક્વેશ્ચન છે એ આ મેથડથી શરૂ થશે. તો આપણે જોઈએ, આપણને f(x) બરાબર 2 કન્ડિશન આપેલી છે. આ પોલિનોમિયલ પ્રમાણમાં નથી, તો અહીંયા લિમિટ આપણે x પ્લસ ઓર માઇનસ ચેક કરી શકીએ. દ્વારા વ્યાખ્યાયિત વિધેય x ઇક્વલ ટુ 0. આપણને આની અંદર એવું કીધું છે કે x ઇક્વલ ટુ 0, x ઇક્વલ ટુ 0, x ઇક્વલ ટુ 1, x ઇક્વલ ટુ 2 આગળ સતત છે કે નહીં. હવે આપણને કન્ડિશન 1 આપેલી છે, તો જ્યારે 1 લેવામાં આવે ત્યારે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ અને ઇક્વલ 1 હોય ત્યારે બંને ચેક કરીએ, ત્રણેય સાઈડ. અને 0 અને 2 આ બંને જ્યારે કન્ડિશન આપેલી છે ત્યારે તમે પોલિનોમિયલ પ્રમાણે જુઓ તો લિમિટ એક જ સાઈડ જશે, તો અહીંયા બંનેમાં સતત હશે. આની અંદર સતત હોય કે નહીં એ ચેક કરશો, પ્લસ ઓર માઇનસ સાઈડ. તો પહેલા આપણે જોઈએ x બરાબર 0 લઈને જો કઈ રીતે સોલ્વ કરશું. 0 અને 2 પહેલા લઈને ચેક કરીએ આપણે લિમિટ. તો જ્યારે 0 અને 2 છે તો કઈ રીતે સોલ્વ કરશું. તો અહીં આપણને આપેલું છે, અહીં લિમિટ x ઇક્વલ ટુ 0 આપણે આગળ ચેક કરશું. x ઇક્વલ ટુ 0 માટે શું વિચારીએ, તો જ્યારે હવે એની અંદર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x. હવે જો આની અંદર 0 પ્લસ અને માઇનસ નહીં વિચારી શકીએ, કેમ કે અહીંયા આપણને લિમિટ 1 ની આગળ પાછળ વાત કરેલી છે. 1 ને મોટો હોઈ શકે, 1 ને નાની હોઈ શકે, અથવા 1 બરાબર હોઈ શકે. તો 0 કોની અંદર આવી શકે, 0 સાઈડ. તો જો x લેસ ધેન ઇક્વલ ટુ 1 છે તો 0 બાજુ જોઈએ તો 0 આની અંદર સમાવેશ થાય, કેમ કે 1 મોટો હોય એનો મતલબ 1, 0, -1, -2 એટલે એનો મતલબ તમે f of x 0 લો તો x જ લઈ શકો, બીજી એકે લઈ શકો નહીં. ઇક્વલ ટુ હોવું જોઈએ f of 0. આ બંને ઇક્વલ થવા જોઈએ એટલે આપણો જે સતત વિધેય છે એ સાબિત થઈ જાય. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x બરાબર કઈ લઈ શકો તમે, 0 કોની અંદર સમાવેશ થઈ શકે તો કે x ની, તો f of x બરાબર x મૂકી શકો. અને f of 0 લો ત્યારે અહીંયા 0 એપ્લાય કરો x ની જગ્યાએ તો 0. હવે અહીંયા 0 એપ્લાય કરો એટલે અહીં 0 ઇક્વલ ટુ 0. તો જો આપણને x બંને ઇક્વલ એવા એટલે x બરાબર 0 આગળ સતત છે, તે જ રીતે તમે જોઈ શકો અહીં x ઇક્વલ ટુ 2 છે, ત્યાં પણ સતત થશે. એનું કારણ શું આપેલું છે, કેમ કે 2 આપેલા છે અને અહીંયા આપણને એકની જે વેલ્યુ આપેલી છે x, તો x કરતા 1 મોટો, 1 કરતા x મોટો, ત્યારે આપણે પ્લસ ઓર માઇનસ ચેક કરી શકીએ. અને અહીંયા એક જ વેલ્યુ આપેલી છે તો ત્યારે આપણે પ્લસ ઓર માઇનસ ચેક કરી શકીએ નહીં, પોલિનોમિયલ પ્રમાણ થઈ જશે. તો જુઓ અહીંયા 2 કોની અંદર આવશે, આની અંદર આવશે કે આમાં તો માઇનસ વાળો વાત આવ્યો, તો 1 થી મોટી સંખ્યા x કહેવાય. તો 1 થી મોટી એટલે 2, 3, 4, 5 આની અંદર આવશે. f of x બરાબર ફરજિયાત 5 જ લેવો પડશે આપણે. તો આપણે લખી શકીએ અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 2 f of x ઇક્વલ ટુ f of 2. ઓકે, તો 2 કોની અંદર સમાવેશ થાય છે, તો આની અંદર આ કન્ડિશન 5 લઈ શકશો તમે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2, અહીંયા 2 આવશે, f of x 5, f of x બરાબર શું લખીએ કે 5. અને f of 2 હોય, 2 કોના અંદર આવશે તો કે અહીંયા તે 5, તો અહીંયા પણ 5 થશે. બંને ઇક્વલ થઈ જશે, 5 ઇક્વલ ટુ 5. તો અહીંયા પણ વિધેય સતત છે. કોની આગળ, x બરાબર 2 આગળ. હવે એક લેશું ત્યારે આપણે કન્ડિશન જોવાની રહેશે. તો જો એક માટે શું વિચારીએ, હવે જો x બરાબર 1 આગળ સતત છે, ક્વેશ્ચન માર્ક, x ઇક્વલ ટુ 0 આગળ સતત છે ક્વેશ્ચન માર્ક, તો કે છે. x ઇક્વલ ટુ 2 આગળ સતત છે ક્વેશ્ચન માર્ક, તો છે. આ પણ સતત છે. આ હવે અહીંયા આપણે જોવાનું છે x ઇક્વલ ટુ 1 આગળ સતત છે ક્વેશ્ચન માર્ક, તો થશે કે નહીં એ ચેક કરવાનું, પણ નહીં થઈ શકે. એનું કારણ છે અહીંયા 1 મૂકશું, એપ્લાય કરશું એટલે અહીંયા 1 આવશે, અને અહીંયા 1 હોય ત્યારે 5 આવે એટલે 5 ઇક્વલ ટુ 1 થશે નહીં, અહીંયા ડઝ નોટ ઇક્વલ ટુ. તો બંને પહેલા આપણે પ્લસ ઓર માઇનસ લિમિટ ચેક કરી, બંનેમાંથી બંને ઇક્વલ ના આવે તો અસતત કહેવાય. હવે x ઇક્વલ ટુ 1 આગળ, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 લઈશું ત્યારે આપણે પ્લસ ઓર માઇનસ નો વિસ્તાર ચેક કરવો પડશે. f of x પ્લસ સાઈડ અને ઇક્વલ ટુ લિમિટ
એક્સ ટેન્સ ટુ 1 માઇનસ એની ઇક્વલ એફ ઓફ 1 ડાયરેક્ટ લિમિટ ત્રણે ઇક્વલ થતા હોય તો સતત છે નકર નહીં. હવે જો અહીંયા પ્લસ માઇનસ સાઈડ શું કામ લીધી એનું કારણ છે અહીંયા બે સાઈડ આપેલી છે 1 ની આગળ પાછળ એટલા માટે 1 લીધો ત્યારે આપણે અહીંયા પ્લસ વિસ્તાર માઇનસ વિસ્તાર ચેક કરવામાં આવે છે. હવે 1 પ્લસ એટલે એક્સ મોટો હોવો જોઈએ તો આમાં જુઓ તો 1 થી મોટો એક્સ હોય એવું કન્ડિશન આ છે તો 5 મૂકી શકો છો એફ ઓફ એક્સ ની જગ્યાએ. તો અહીંયા આપણે મૂકીએ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ તો અહીંયા 5 એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ 1 માઇનસ તો એમાં 1 મોટો હોય એની અંદર 1 મોટો એટલે આપણી પાસે જો આપેલું છે 1 મોટો એટલે એક્સ મૂકો અહીં એક્સ એપ્લાય કરો ઇક્વલ ટુ એફ ઓફ 1 હોય તો ઇક્વલ એમાં એક્સ જ છે 1 મોટો હોય. ઓકે હવે કિંમત મૂકીએ તો અહીંયા 1 એપ્લાય કરો તો અહીંયા 5 જ આવશે ઇક્વલ ટુ અહીંયા 1 એપ્લાય કરો તો 1 થશે અહીંયા એફ ઓફ 1 છે એટલે અહીંયા આવશે ઇક્વલ 1 તો ડઝ નોટ ઇક્વલ ટુ જો પેલા બંને ઇક્વલ નથી તો આના આધારે કહી શકાય અસતત વિધેય છે. અહીંયા એક્સ ઇક્વલ ટુ 1 આગળ અસતત વિધેય છે અસતત છે. અહીંયા જો એક્સ ઇક્વલ ટુ 1 આગળ નહીં થઈ શકે. એકવાર ફરતીના એક્ઝામ્પલ જોઈ લો આના જેવા એક્ઝામ્પલ આના પછીના એક્ઝામ્પલની અંદર છે 6, 7, 8ની અંદર જોશો તો તમને ખબર પડી જશે એમાં અલગ મેથડથી આપણે સોલ્વ કરશું. આ જ મેથડનો ઉપયોગ કરીને પણ બધાને અલગ રીતે જોઈએ. થેન્ક યુ.